આજની ધર્મકથા. પ્રણામ. કચ્છ વાગડનો ભવ્ય ઇતિહાસ અને આ ઇતિહાસને ભવ્ય બનાવનાર ઉત્તમ પુરુષોની કથા આપણે સાંભળીએ છીએ. પહેલાં પૂજ્ય પદ્મવિજયજી મહારાજ સાહેબ, એ પછીથી પૂજ્ય જીત વિજયજી દાદા અને હવે પૂજ્ય કનકસુરી દાદા. આપણે ત્યાં એક બહુ સરસ મજાની પુસ્તિકા પન્યાજી મહારાજ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે બહાર પાડી હતી. પુસ્તિકાનું નામ હતું દાદાજીની વાતો. આપણી એક આગવી પરંપરા હતી કે ઘરમાં દાદા હોય ને એટલે બાળકનું સંસ્કરણ ઘડતર એબ્સોલ્યુટલી પરફેક્ટ થઈ જ જાય. કેમ એવું થાય? મા બાપમાં એટલી આવડત ન હોય? તો કે ના, એવું નહીં. વયોવૃદ્ધ અને અનુભવ વૃદ્ધ એવા દાદા અને દાદી, એની દરેક વાતની અંદર બાળકોને અપીલ કરે એવું બાળકપણું પણ હોય અને બાળક ગ્રેબ કરી શકે, ઝીલી શકે એવી મેચ્યોરિટી પણ હોય. એમની દરેક વાતોમાં ઊંડાણ હોય. અને સૌથી મહત્ત્વની વાત, કેમ દાદા આટલા ઇફેક્ટિવ હોય બાળક માટે? કારણ કે દાદાનો ગુસ્સો પણ વાત્સલ્યવાળો હોય. આપણે જ્યારે જીત વિજયજી દાદા, કનકસુરી દાદા આ શબ્દો બોલીએ છીએ અને આ લોકોને, આ મહાપુરુષોને આપણે દાદા કહીને બોલાવીએ છીએ, ત્યારે કદાચ આ જ ભાવ છે કે આ બધા મહાપુરુષો થકી આપણું ઘડતર થાય. એમની વાતો એમને એમ નથી સાંભળવી. આ બધી વાતો સાંભળી આપણે આપણી જાતનું ઘડતર કરવાનું છે. આપણા દાદા આવા હતા. એ વાત કોઈને સંભળાવવા માટે નથી. આપણે જ્યારે નબળું કામ કરતા હોઈએ ત્યારે આપણા મનની અંદરથી અવાજ ઉઠાડવા માટે છે કે આપણાથી આ ન થાય. આપણા દાદા આવા હતા. આવા કનકસુરી દાદાની વાતો. 8 વર્ષે માતાનું મૃત્યુ, 10 વર્ષે પિતાનું મૃત્યુ. ગામના ઠાકોરે એમને વિલાયત જવાની સલાહ આપી. આ બધી વાતો આપણે જોઈ. 10 વર્ષની ઉંમરનો બાળક આ બધા જવાબો કઈ રીતે આપી શક્યો? એના મૂળમાં જો કંઈ હોય તો એ મૂળમાં હતા આ કલિકાલના ચંદનબાળા જેવા પૂજ્ય સાધ્વીજી શ્રી આનંદશ્રીજી મહારાજ સાહેબ. આનંદશ્રીજી મહારાજ સાહેબનું એ ગામમાં આવવાનું થયું અને પલાસવા ગામની અંદર જ જાણે એક જાદુ હતું. પછી એ પદ્મવિજયજી મહારાજ હોય, જીત વિજયજી મહારાજ હોય અને હવે આ કનકસુરી મહારાજ હોય. આનંદશ્રીજી મહારાજ સાહેબને ત્યાં આવવાનું થયું, રોકાવાનું થયું. સહસા આ બાળક સાથે ભેટો થયો અને આ બાળકને પણ કોઈ પૂર્વજન્મનો ઋણાનુબંધ હશે. આ સાધ્વીજી ભગવંત પ્રત્યે આકર્ષણ થયું. એ સમયગાળામાં સંવિઘ્ન સાધુ ભગવંતો ઓછા હતા, બહુ જ ઓછા હતા. એટલે એના કારણે વાગડની અંદર પર્ટિક્યુલરલી વાગડ જે પદ્મવિજયજી મહારાજ સાહેબની પરંપરા અને જીત વિજયજી મહારાજ સાહેબની પરંપરામાં હતું, એમાં સાધ્વીજી ભગવંતો જ્યાં જ્યાં વિચરે ત્યાં એવરી ટાઈમ સાધુ ભગવંતોની નિશ્રા મળી જ જતી. આવું જરૂરી નહોતું રહેતું. એટલે લોકો સાવ જીનવાણીથી વંચિત ન રહી જાય એ માટે સાધ્વીજી ભગવંતો પણ પ્રવચન આદિ યોગોની અંદર પ્રવૃત્ત રહેતા. અને એ સમયે ફક્ત બહેનો માટેના જ પ્રવચનો થાય સાધ્વીજી ભગવંતોના, એવું પણ ન થતું. ભાઈઓ પણ ગુરુ ભગવંત સાધ્વીજી ભગવંતોના પ્રવચનમાં ત્યારે આવતા, બેસતા, જાણતા, શીખતા અને એમાંથી કંઈક પામતા. એમાંના જ એક એટલે આ કનકસુરી મહારાજ. કાનજીને કંઈક ને કંઈક આ સાધ્વીજી ભગવંતની અંદર પોતાનો સ્પાર્ક, પોતાનો પડછાયો, પોતાનું ભવિષ્ય દેખાયું અને એ આનંદશ્રીજી મહારાજ સાહેબ પાસે ધાર્મિક અભ્યાસ માટે રેગ્યુલર જવા લાગ્યા. 10-12 વર્ષનો બાળક
સાધ્વીજી ભગવંતો પાસે આવે એટલે સાધ્વીજી ભગવંતો પણ શરૂઆતમાં તો એમ જ કે ભાઈ 2 પાઠ પ્રતિક્રમણ પૂરા કરો. પણ અહીંયા આનંદસિંહજી મહારાજ સાહેબની એક ચકોર નજર અને એના કારણે એ ફક્ત સૂત્ર ન ભણાવતા, સૂત્ર ભણાવતા સાથે વૈરાગ્યના પાઠો આપવા લાગ્યા. એ પણ પ્રવચન દ્વારા આપે એવું નહીં, 1 to 1 એમની હારે વાતો કરે. 11 વર્ષના છોકરા સાથે, 10 વર્ષના છોકરા હારે. આ કાનજીભાઈ પેલા ઠાકોરને આટલા જવાબ આપી શક્યા કારણ કે એ ક્યાંક ને ક્યાંક આનંદસિંહજી મહારાજ સાહેબની વાતોથી અતિ પ્રભાવિત હતા કે એ બધું બરાબર, પણ મારે મનુષ્ય સફળ કરવો છે. આવા કેટલાક પંચલાઈન જેવા સ્લોગન્સ પણ જો બાળકો પોતાના મગજમાં, ભલે એને અર્થનું ઊંડાણ નથી ખબર કદાચ, પણ આ શબ્દો પણ જો બાળકો બોલવા લાગે ને તો પણ ભવિષ્યમાં આ બોલાયેલા શબ્દો ક્યારેક આવું ભવિષ્ય નિર્માણ કરી શકે. આજે આપણી એ હેબિટ સાવ છૂટી ગઈ. બાળકો પાસે કેટલાક પોઝિટિવ સ્ટેટમેન્ટ્સ બોલાવવા એ બહુ આવશ્યક હોય છે. એ ઘડતરનો એક ભાગ છે, એક પદ્ધતિ છે. પાઠશાળાઓમાં પણ આ થવું જોઈએ. ફક્ત સૂત્રો બનાવી એવું નહીં. હું મોટો થઈશ તો હું દીન દુખ્યા ગરીબોને મદદ કરીશ. મારા હાથમાં પૈસા આવશે તો હું ફક્ત મારી માટે નહીં વાપરું, હું લોકો માટે આપીશ. આવી પણ કેટલીક વાતો એ બાળકોને અત્યારથી મગજમાં નાખવી પડે. ફક્ત સૂત્રો ભણાવવાથી અગર આપણે એવું માની લઈએ કે આપણા બધાનું કલ્યાણ થઈ જશે તો એ કદાચ આ જનરેશન માટે બહુ વધુ પડતી વાત છે. એટલે અહીંયા આનંદસિંહજી મહારાજ સાહેબ એને અલગ અલગ રીતે વૈરાગ્યના અમૃત પીરસવા લાગ્યા. પછીથી તો આ કાનજીભાઈને મજા પણ આવવા લાગી અને 5 પ્રતિક્રમણ ભણ્યા, 9 સ્મરણ, 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, બૃહદ સંગ્રહણી, લઘુ ક્ષેત્ર સમાસ, વૈરાગ્ય શતક, સંબોધ સિત્તરી, ઇન્દ્રિય પરાજય શતક, દાનાદિ 20 કુલક, આવી અનેક સૂત્રની સરસ મજાની શ્રેણી આ કાનજીભાઈ આનંદસિંહજી મહારાજ સાહેબ પાસે રહી અને પાકી કરવા લાગ્યા. આટલા બધા નામો થયા એટલે સહેજે આપણે એક અંદાજ લગાડી શકીએ કે આનંદસિંહજી મહારાજ સાહેબનું એ પલાસવા ગામની અંદરનું કેટલું બધું એમનું સ્થિર થવાનું રહ્યું હશે કે જેના કારણે આટલા સમયની અંદર કાનજીભાઈ આ બધું શીખી શક્યા. આનંદસિંહજી મહારાજ સાહેબે આપેલો વૈરાગ્ય એ ફક્ત શબ્દોનો ઘરાક ન હતો, એ ચરિતાર્થ થવાનું હતું. અને એટલે જ આ કાનજીભાઈની અંદર દીક્ષા લેવાના ભાવ પરિણમ્યા. માતા પિતા છે નહીં, મોટા ભાઈઓના આશ્રય રહેવાનું છે. કાકા વગેરે જે છે એ લોકો જે કરે એ રીતે નિર્ણય કરવાનો છે. અને એટલે વાત કરી ઘરની અંદર કે ભાઈ હવે મારી દીક્ષાની ભાવના થાય છે. સ્ટ્રેટ હવે દીક્ષાની ના આવી. આનંદસિંહજી મહારાજ સાહેબને કીધું. આનંદસિંહજી મહારાજ સાહેબે તરત જ પોતાનું એક્ઝામ્પલ આપ્યું કે તમને ખબર છે અમે નાના હતા અને પદ્મ વિજયજી મહારાજ સાહેબ આવી રીતે પ્રવચન આપતા હતા ઘરમાંથી, અમારે તો ના પડી ગયેલી કે આની દીક્ષા તો નથી જ આપવી. અને એ સમયે અમે લોકોએ અડધી દીક્ષા જેને કહેવાય એવું ચતુર્થ વ્રત, બ્રહ્મચર્ય વ્રત અમે ઉચરી લીધું. એ બ્રહ્મચર્ય વ્રત જો અમે ન ઉચર્યું હોત એ સમયે તો એના પછીના વર્ષો જે અમારા દીક્ષા વગરના ગયા એ વર્ષોની અંદરમાં અમે ક્યાંક ને ક્યાંક અમને અમારા પરિવારે ઠેકાણે પાડી દીધા હોત અને દીક્ષા એ અમારી માટે ફક્ત સ્વપ્ન રહી ગયું હોત. જંબુ સ્વામીના જીવે જંબુકુમારે આ જ ન્યાય અપનાવેલો. સુધર્મા સ્વામી ભગવાન જ્યારે કહે છે કે નહીં પરિવારની રજા લઈને આવો, એમને એમ કેવી રીતે દીક્ષા અપાય? અને ત્યારે રસ્તામાં બનેલી ઘટનાના પરિણામે જંબુકુમાર વિચારે છે કે આવી રીતે કદાચ મારો જીવ વહી જાય તો, ઘરમાંથી આ લોકો કદાચ મને ના પાડે તો, એના કરતાં હું એટલીસ્ટ આ અડધી દીક્ષા તો સ્વીકારી લઉં. અને એ ફરી પાછા સુધર્મા સ્વામી ભગવાન પાસે જાય છે અને ચતુર્થ વ્રત ગ્રહણ કરે છે. આવી બધી ઇન્ટરેસ્ટિંગ અને ઇન્સ્પાયરિંગ વાતો આ કાનજીભાઈના મગજમાં હવે એકદમ ફિટ બેસતી ગઈ. સમજાવવાની પદ્ધતિ ઉપર માણસ નક્કી કરી શકે કે સામા વ્યક્તિની અસરો, સામા વ્યક્તિ કેટલી અસરો ઝીલશે. આજે આપણે નવી જનરેશનને ઘણી બધી રીતે હેરેસ કરીએ છીએ શબ્દોથી, એનામાં આ નથી, આ નથી, આ નથી. ક્યારેક આપણે પણ વિચારીએ કે કદાચ આપણી પાસે
એને સમજાવી શકાય એવી ભાષા જ નથી. અહીંયા આણંદશીજી મહારાજ સાહેબની આ ભાષા આ કાનજીભાઈને ફાવી ગઈ, એમના મગજમાં ફિટ બેસી ગઈ. અને એટલે ઈસવીસન 1902માં 19 વર્ષની જ્યારે વય હતી એ સમયે આ કાનજીભાઈએ શાશ્વત સિદ્ધાચલ ગિરિરાજ ઉપર ઋષભદેવ ભગવાન સમક્ષ આણંદશીજી મહારાજ સાહેબના મુખેથી આજીવન બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કર્યો. આપણે ત્યાં આ આજીવન બ્રહ્મચર્ય વ્રતની બહુ જ ગરિમા હતી. આજે આપણા શાસનની અંદર અત્યારે દાન કરવાનો મહિમા વધ્યો અને દાન કરનારાનો પણ મહિમા બહુ વધ્યો. કોઈ માણસે દાન આપ્યું હોય તો આપણે એમ તરત એ અનુમોદનાની ધારામાં જાહેર લેવલમાં બી આવી જઈએ. આપણા સંઘોના અનુષ્ઠાનો વગેરેમાં તરત હાઇલાઇટ થાય કે આ લાભાર્થી છે, એમણે આ કર્યું છે, એમણે આ કર્યું છે. બહુ આનંદનો વિષય પણ છે. પરિગ્રહ છૂટતો હોય એનાથી મોટો ધર્મ કયો? પણ પરમાત્માએ જે દાનશીલ તપ ભાવ મૂક્યા એ ક્રમબદ્ધ રીતે જે મૂક્યા હતા કે દાન કરતાં શીલ મહત્ત્વનું, શીલ કરતાં તપ મહત્ત્વનું, ને તપ કરતાં ભાવ મહત્ત્વના. એ શીલ ધર્મ જે છે એની કિંમત આંકવાનું ક્યાંય આપણે વર્ષોથી ભૂલી ગયા છીએ. બહુ ઓછા સંઘો એવા હશે જેની અંદર આવા બ્રહ્મચર્ય વ્રત લેનારા મહાપુરુષો જે આજે પણ વિદ્યમાન છે શ્રાવકપણામાં, એ બધાનો ન્યાય લેવાતો હશે, અપાતો હશે. દાન આપનારાના ગુણગાન ગાવાવાળા આપણે શીલ પાળનારાના ગુણગાન ગાતા કદાચ ભૂલી જઈએ છીએ. અને કમનસીબી આપણને આજની નવી પેઢીમાં રિફ્લેક્ટ થઈ રહી છે કે આજની નવી પેઢી પાસે કદાચ દાન છે, તપ છે, સૌથી મોટું ગાબડું પડ્યું હોય પરમાત્માના શાસનમાં તો એ શીલ ધર્મમાં પડ્યું. મોબાઈલ કેમ વાપરે છે એવું કડકાઈપૂર્વક પૂછવાવાળા આપણે ક્યાંક અંતર્મુખ થઈ અને એક વિચારીએ કે બાળપણથી શીલ ધર્મ શીખવાડ્યો હોત તો આ મોબાઈલ આજે આટલું નુકસાન ન કર્યું હોત. આપણી ઉણપો એ બાળકોની અંદર વિકરાળ સ્વરૂપ લઈ અને અત્યારે આપણી સામે નગ્ન નાચ કરી રહી છે. અને તેમ છતાં આપણે હજી એ જ નશામાં છીએ કે આ જનરેશન બગડી ગઈ છે. આ ચોથા વ્રતનો સ્વીકાર થયો. ત્યાંને ત્યાં દીક્ષા લેવાની પણ ભાવના હતી, પણ પરિવારની ના અને આણંદશીજી મહારાજ સાહેબની પણ ના કે પરિવારની હા વગર અમે તમને દીક્ષા તો ન જ આપીએ અને ઇનફેક્ટ લેવા પણ ન દઈએ. કાનજીભાઈ મક્કમ રહ્યા. કેટલાક વર્ષો ગયા. ચતુર્થ વ્રત લીધાને 3 વર્ષ ફાઇનલી થયા. કાનજીભાઈએ પોતાના ગુરુદેવ દાદા જીત વિજયજી મહારાજ અને એમના કાકા, સંસારી કાકા કે જેમણે ઓલરેડી દીક્ષા લીધી હતી, પૂજ્ય હીર વિજયજી મહારાજ, એમની પાસે ધાર્મિક અભ્યાસ શરૂ કર્યો. અને આ ધાર્મિક અભ્યાસમાં આગળ રહેતા સંસ્કૃત વગેરેને પણ અભ્યાસ થયો. ત્યારે આ કાનજીભાઈ ભુજની અંદર રોકાયા, પોતાના ગામથી આગળ વધી અને ભુજની અંદર એમણે સંસ્કૃતની આ વ્યાકરણના પુસ્તકાઓનો અભ્યાસને બધું કર્યું. પણ હવે એ દિવસ આવી ગયો કે જ્યારે પરિવારે પણ સહર્ષ રજા આપી અને વિક્રમ સંવત 1962 માગસર સુદ પૂનમ ઈસવીસન 1905 પૂજ્ય દાદા શ્રી જીત વિજયજી મહારાજ સાહેબના વરદ હસ્તે ભીમાસરની ભૂમિ ઉપર આ કાનજીભાઈની દીક્ષા થઈ. આપણે આગળ જોયું કે જીત વિજયજી મહારાજ સાહેબે ન્યાય વાપર્યો કે પુત્ર પલાસવાનો, પૈસા ફતેગઢના અને ભૂમિ ભીમાસરની, અને આ દીક્ષાનો પ્રસંગ થયો. દીક્ષા સમયે નામ પડ્યું કીર્તિ વિજયજી મહારાજ. પણ વળી દીક્ષા થઈ ત્યારે ખબર નહીં કેમ જીત વિજયજી દાદાને એવું લાગ્યું કે ના, આ નામ બદલાવીએ, અને કનક વિજયજી મહારાજ સાહેબ આવું વળી દીક્ષાથી એમનું નામ થયું. એ સમયે એમની હારે ડુંગરશીભાઈની પણ દીક્ષા થઈ, જેમનું નામ પૂજ્ય હરખ વિજયજી મહારાજ સાહેબ થયું હતું. આણંદશીજી મહારાજ સાહેબમાં આપણે જોયું 18 દિવસનો મહોત્સવ થયો હતો. 18 આલમ જમી હતી. આ મહાપુરુષના દીક્ષાના પ્રસંગ મહોત્સવની અંદર 11 જેટલા જમણવાર થયા ટોટલ. એ સમયની ખેતીવાડી કરીને
પોતાની આજીવિકા રળતી એ પ્રજામાં આ 11 જમણવાર થવા એ બહુ મોટી ઘટના ગણાય. આજે આપણે લોકો અનુષ્ઠાનની બાબતમાં એટલા બધા એક્ટિવ થયા છીએ, એટલા બધા અનુષ્ઠાનો કરતા થઈ ગયા કે કદાચ હવે અનુષ્ઠાનોની ખરી કિંમત પારખવામાં આપણે લોકો ઊણા ઉતરતા થઈ ગયા. અતિ સર્વત્ર વર્જયત. કોઈ પણ વસ્તુ અતિ જ્યારે થઈ જાય ત્યારે પછી એ વસ્તુની ગરિમા એ ખંડિત થવામાં બહુ વાર નથી લાગતી. આ ક્યારેક ક્યારેક થતા જમણવારો, ક્યારેક ક્યારેક ઉજવાતા આવી રીતના ભવ્ય પ્રસંગો, એના કારણે લોકોમાં પણ સખત ઇંતજારી રહેતી આવા પ્રસંગો ક્યારે થાય અને એ બહુમાન પણ ઊભો થતો. સાહેબની વડી દીક્ષા વિક્રમ સંવત 1962 મહાવદ બીજ એટલે કે ઈસવીસન 1906માં છાણી તીર્થની અંદર થઈ. છાણી, દીક્ષાની ખાણી, એવું આ સરસ મજાનું કામ. સાહેબનું પ્રથમ ચોમાસું જ ભરૂચમાં થયું પૂજ્ય સિદ્ધિ વિજયજી ગણીની સાથે, એટલે કે બાપજી મહારાજની સાથે. અને ત્યાં એમણે અનુપચંદ મલુકચંદ નામના પંડિત સુશ્રાવક પાસેથી અધ્યયન શરૂ કર્યું. એ પછીથી બીજું ચાતુર્માસ પણ એમણે ભરૂચમાં સાહેબની હારે જ કર્યું. આ સમયગાળાની અંદર 10 વૈકાલિકથી માંડીને ભગવતી સૂત્ર સુધીના તમામ યોગ અને છેક આચાર્ય પદવી સુધીની તમામ પદવીઓ બાપજી મહારાજ પાસેથી રહી. કનક વિજયજી મહારાજ સાહેબને બાપજી મહારાજ પાસે મૂકનાર હતા જીત વિજયજી દાદા. આ પૂજ્ય જીત વિજયજી દાદાનું જબરદસ્ત બલિદાન કહેવાય. પોતાનો પ્રભાવક શિષ્ય, પુણ્યશાળી શિષ્ય અને પોતાની પાસે રહ્યા હોત તો કદાચ એ શિષ્યના કારણે પોતે પણ ઘણા મોટા કામો કરી શક્યા હોત અથવા પોતે પણ ઘણા મોટા થઈ શક્યા હોત. પણ આવું બધું આપણી દૃષ્ટિમાં આવે કારણ કે આપણે ટૂંકા માણસો છીએ. જીત વિજયજી દાદા એ વિશાળ દૃષ્ટિવાળા હતા. એમની માટે પોતાની કોઈ પણ ઘટના એની કિંમત પોતાના શિષ્યોના જ્ઞાન દર્શન ચારિત્રના વિકાસની સામે બહુ જ વામણી હતી. અને એટલે જેવું કનક વિજયજી મહારાજ સાહેબની અંદર આવું અસ્તિત્વ દેખાયું કે આ તો કંઈક અલગ જ છે, અનોખી માટીના છે, ભણવાની અંદરમાં કંઈક બહુ વિશાળ અને વિરાટ કહી શકાય એવી દિશા પામી શકે એવા છે. એટલે તરત એમને વાગડની બહાર જ્યાં પંડિતજીઓનો જોગ મળી શકે, જ્યાં પ્રભાવક ગુરુ ભગવંતોના કારણે લોકોની સાથેનો કેટલોક સંપર્ક થઈ શકે કે જે સંપર્કના કારણે ઘણા અનુભવો મળી શકે, આ બધા આશયોને અનુલક્ષીને સાહેબે એમને બાપજી મહારાજ પાસે રાખ્યા. અને એ બાપજી મહારાજની પણ કેવી એ ગજબ ઉદારતા કે જીત વિજયજી દાદાના શિષ્યને તૈયાર કરવામાં એમણે સંપૂર્ણપણે પોતાનું જેટલું પણ એની અંદર ઇનપુટ મૂકી શકાય એ સમગ્રતયા જાણે પોતાનું ઇનપુટ એ મૂકતા ગયા. ક્યાંય કોઈ જાતનો સમુદાયનો ભેદ નહીં. તમારો સમુદાય અલગ, અમારો સમુદાય અલગ, તમારા શિષ્ય અમારે ત્યાં આવે પછી અમે એમને પાછા કેમ જવા દઈએ, અમે એનું ઘડતર કર્યું છે. આવી બધી વામણી અને છીછરી વાતો એ ચારિત્ર જીવનની અંદર એ સમયે કલ્પનામાં પણ ક્યારે કોઈને નહોતી આવતી. કદાચ એ દીક્ષાનો સુવર્ણયુગ હતો કે નહીં ખબર નથી, પણ એ વૈચારિક સંપન્નતાનો સુવર્ણયુગ હતો. એ સમયે આચાર સંપન્નતાની અંદર મહાપુરુષો જેમ અગ્રેસર હતા એમ પાયામાં વિચાર સંપન્નતામાં પણ એટલા જ જબરદસ્ત ઉદાર હતા. પૂજ્યશ્રીની ગણી પન્યાસ પદવીની જે ઘટના છે એ વિક્રમ સંવત 1976 કારતક વદ 5 ઈસવીસન 1919ની અંદર થઈ. 1906માં 1906માં વડી દીક્ષા અને ફક્ત 13 વર્ષના સંયમ પર્યાયમાં એમની ગણી અને પન્યાસ પદવી. એ પછીથી વિક્રમ સંવત 1985 મહાસુદ 11 ઈસવીસન 1929 1929ની અંદર ભોયણીમાં પૂજ્યશ્રીનો ઉપાધ્યાય પદવીનું એ સરસ મજાનું પદ એમને અપાયું. આ પદ આપનાર એ સમયે હતા પૂજ્ય સાગરજી મહારાજ.
કેવી સરસ મજાની આમ કથા સાંભળીએ તો આપણને આ લાલિત્ય લાગે આ કથાનું ને એ જમાનાનું. દીક્ષા હતી જીત વિજયજી દાદા પાસે, ગણીને પન્યાસ પદવી થઈ બાપજી મહારાજ પાસે, ઉપાધ્યાય પદવી થઈ સાગરજી મહારાજ પાસે. જાણે દરેક સમુદાયોને પોતે સ્પર્શવા માટે નીકળ્યા હોય અને દરેક સમુદાયના વડીલો પણ પાછા દરેક મહાત્માને સ્પર્શતા હોય સમુદાય ભેદ વગર. આમ કેટલું સાંભળતા સાંભળતા રોમરાજી વિકસવર થાય કે પરમાત્માનું એ શાસન એ સમયે કેટલું સુમેળભર્યું અને મૈત્રીભર્યું વાતાવરણવાળું હશે. કેટલો અંદરનો સુમેળ અને સુવિવેકપૂર્વકનું એ જીવન હશે કે જેના કારણે શ્રાવકો પણ આવા મૈત્રીના આલંબનો લઈ અને પોતાના જીવનની અંદર, સામાન્ય વ્યવહારિક જીવનની અંદર પણ મૈત્રી ભાવ કેળવી શકે. આચાર્ય પદવી થઈ પોષ વદ સાતમ ઈસવીસન 1933 રાજનગરની અંદર. આ આચાર્ય પદવી માટે પૂજ્ય કનકસુરી મહારાજ સાહેબની અતિશય ના. જીત વિજયજી દાદાએ પદવી નહોતી લીધી અને એટલે દરેક પદવી સમયે કનકસુરી મહારાજ સાહેબ આ વેદનામાં રહ્યા. મારા ગુરુએ પદવી નથી લીધી, મને કેમ પદવી આપો છો? પણ કોઈક ને કોઈક મહાપુરુષો એ આ રત્નને, આ નૂરને, કોહિનૂરને ઓળખી અને એને જે યોગ્ય છે એવી પદવી એને આપવા માટે સદાકાળ અગ્રેસર રહ્યા. પછી એ બાપજી મહારાજ હોય, સાગરજી મહારાજ હોય કે પછી આચાર્ય પદવી માટે એમને ફોર્સ કરનાર, એમને મનાવનાર આણંદજી કલ્યાણજી પેઢીના પ્રતિનિધિ શેઠ મયાભાઈ સાકળચંદ વગેરે રાજનગરના મોટા શ્રેષ્ઠીઓ હોય. બધા જ એ સમજતા હતા કે અત્યારે સૌથી વધુ લાયક જો આ પદવીને કોઈ છે તો એ કનકસુરી દાદા છે. આપણે એવું કહી શકીએ કે કનકસુરી દાદા આચાર્ય પદવીથી વિભૂષિત થયા અને સાથે સાથે આચાર્ય પદવી કનકસુરી મહારાજના સ્પર્શથી વિભૂષિત થઈ. આવું આ ઉત્તમ વ્યક્તિત્વ, એ વ્યક્તિત્વના અનેક પ્રસંગો જેમ જીત વિજયજી દાદાના આપણે જોયા એમ કનકસુરી દાદાના જીવનના અઢળક પ્રસંગો કે જે પ્રસંગોને આપણા જેવી સૂક્ષ્મમતિવાળા એક જ નામ આપી શકે, ચમત્કાર. આવા બધા ચમત્કારોની વાતો અને બીજી અનેક વાતો આવતીકાલે જોઈએ. જેના જ્ઞાવૃત કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.